પાટણમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ સમી તાલુકામાં ભારે નુકસાન સર્જ્યું। સમીમાં વઢિયા સીએનજી પંપની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સમાં આશરે 8 થી 9 દુકાનોના શેડ ભારે પવનના કારણે ઉડી ગયા હોવાનું સામે આવ્યું। પ્રાથમિક અંદાજ મુજબ આશરે 70 જેટલા પતરા ઉડીને 500 મીટરથી દૂર પાછળના ખેતરોમાં વિખેરાઈ ગયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર અસ્તવ્યસ્ત બની ગયો અને લોકોમાં ભયનો માહોલ ફેલાયો। ઘટનાસ્થળના પાછળના ભાગમાં 5 લાઇટના થાંભલા ધરાશાયી થતા વીજ પુરવઠા પર અસર। તૂટેલા વાયરોના કારણે સ્થળ પર જોખમજનક પરિસ્થિતિ સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ દુકાનદારોને માલમત્તાનું મોટું નુકસાન થવાનું સામે આવ્યું। વાવાઝોડાએ જિલ્લામાં કહેર મચાવ્યો, નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા। मेरा नाम देवीदास डाबेरा है। मैं यहाँ 8 दुकान ये शिरडी का रस बेचता हूँ। तो रात को 3-3:30 बजे इतना पवन आया, ज़ोर से पवन आया, और पवन आने के बाद 8 दुकान के पूरे पत्थर 200-500 किलोमीटर 500 मीटर चले गए। और मेरे बच्चे के साथ मैं यहाँ ही सो रहा था, लेकिन थोड़ा जाग गया और सुरक्षित जगह वो बाजू वाले के रूम में सेट हो गया। और नहीं तो मेरा भी जीवित हानि मेरे भी हो सकती थी। और ये पत्थर गिरने की वजह से 5-6 खंभे भी बाजू के साइड में गिर गए, लाइट के थामले भी गिर गए 5 बाजू में, यानी टड़ी। सीएनजी पंप के बाजू के 8 दुकान भी उड़ गए, पूरी पतरे उड़ गए ऊपर के। नुकसान तो पता नहीं मुझे, मेरे को तो पता नहीं, लेकिन सब 8 दुकान के पतरे उड़ गए। सब नुकसान तो लगभग मेरे को पता नहीं, लेकिन बहुत नुकसान हुआ है यहाँ। मेरा नाम देवीदास महादेव डाबेरा।